અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા યુવા પ્રકોષ્ઠ સમન્વય સમિતિ દ્વારા યુવા જોડો અભિયાન અંતર્ગત ગોષ્ઠી સંપન્ન થઈ। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા યુવા પ્રકોષ્ઠ સમન્વય સમિતિના સહયોગથી વડોદરા શહેર યુવા પ્રભારી સુરેખાબેન તલાટીના વિશેષ પુરુષાર્થ દ્વારા યુવા જોડો અભિયાન આજે 150થી પણ વધારે યુવા ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને અલગ અલગ વિષયો જેવા કે પ્લાસ્ટિક છોડો, પૃથ્વીને બચાવો, નારી સશક્તિકરણ, આદર્શ પરિવાર, કપરા સમયનો વિશ્વાસ, 24/24ના ગ્રુપ બનાવી આ વિષયો અંતર્ગત અલગ અલગ કૃતિ કરી યુવા જોડો અભિયાનને આજે સફળતાપૂર્વક વેગ મળ્યો છે। સાથે વિશેષમાં સુરતમાં 14-15-16 ડિસેમ્બર 2024માં પ્રાંતીય યુવા શિબિરની વિશેષતા સમજાવી શિબિરમાં આવવા માટેની વાત સમજાવી હતી। ચલો નીતાબેન, ઉષાબેન, આપણે શાક લેવા જઈએ। હા ચલો, આવી ગયા તમે લોકો? હા। વૈષ્ણવી, બેટા વૈષ્ણવી, એક થેલી આલ ને બેટા, શાક લઈ આવ જરા। છી આ કેવી થેલી લાવી? ગભાની છે, આ મારી પર્સનાલિટી જોડે નહીં મેચ થાય। ધીસ ઇઝ નાઇસ પ્લાસ્ટિક થેલી, કેમ કે મારા પર્સમાં બી આરામ થઈ જશે અને મારી પર્સનાલિટી જોડે મેચ બી થશે આ પાક। ચલો ઉષાબેન, ચલો આપણે સબ્જી લઈ આવીએ। અરે મમ્મીને તો ખબર છે કે ટીવીમાં એડવર્ટાઇઝોમાં પ્લાસ્ટિક યુઝ ના કરવું જોઈએ કેટલું આવે છે, પણ મમ્મીને તો એ જ પ્લાસ્ટિકની થેલી લઈ જવી હોય છે। आलू ले लो, आलू ले लो, आलू। हाँ चलो सब्जी वाले भैया 1 किलो आलू क्या दाम है? अरे मैडम 2 किलो ले लो। हाँ 2 किलो दे दो। ये लो 2 किलो। अरे भैया ये कौन सी थैली दी? ये नहीं, ये सब मेरे पास तो फट ये है। प्लास्टिक की थैली तो आप अपना धंधा देखो, प्लास्टिक की थैली का भी यूज होगा आपका। वो झपले में मेरे दे दो, पास मेरे को प्लास्टिक झपले की में। थैली नहीं है। उसमें ही दे दो मेरे को, देखो ये पीछे है खड़ी। ये वाला? हाँ उसमें दे दो, प्लास्टिक की थैली में ही दे दो। ओके चलो। कचरा निकाल, गाड़ी वाला आया, जैसे कचरा निकाल, जैसे कचरा निकाल। अरे यार, ये लोग यहाँ पे पार्टी वार्टी करके यहाँ पे कचरे डालते हैं और मुझे ही साफ करना पड़ता है। यार ये सब लोग कैसे हैं? मुझे क्या? बचाओ, मुझे बचाओ। आज ये सब लोग मुझ पर कचरा डाल रहे हैं, क्या करें मैं? पृथ्वी, धरती, આજે આ બધા હરતા ને ફરતા મારી પર કચરો નાખી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં પ્લાસ્ટિક ને પ્લાસ્ટિક જ છે। અરે જગતનો તાત ખેડૂત રડી રહ્યો છે, જે આપણને ધરતીમાં મારું ધડ ચીરી નાખે છે, મારી પર હળ ફેરવે છે, મારામાં દાણા વાવે છે અને હું તમને અનાજ આપું છું। જે તમારું ભાગ્ય બનાવે છે, જે તમને પોષે છે, એને જ તમે મારી રહ્યા છો। આજે આ પ્લાસ્ટિકના લીધે મારા દાણા અંકુરિત નથી થતા મારામાંથી। મને બચાવો, મારી વેદનાને સમજો। આ જગતનો તાત રડી રહ્યો છે। આજે સવારથી ઉઠીને રાત સુધી આપણે પ્લાસ્ટિક વાપરી રહ્યા છે। સવારે ઉઠીએ ત્યારે બ્રશ કરીએ તો પ્લાસ્ટિક, રાત્રે સૂઈ જઈએ પંખો ચાલુ કરીએ, એસી ચાલુ કરીએ, એની સ્વિચો પણ પ્લાસ્ટિકની। અરે પ્લાસ્ટિક વાપરો ને તો એવું વાપરો કે જે રિસાયકલ થઈ શકે, જેના લીધે કચરો ને પ્રદૂષણ ન ફેલાય। બચાવો, મને બચાવો બધા। જુઓ તો બાપરે, કેટલો કચરો, કેટલું પ્લાસ્ટિક, કેટલા વર્ષ લાગશે આને નષ્ટ થતા।